લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દ્વારકા જિલ્લાના ખંભાળિયા નગરપાલિકામાં આજે પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરવા. દ્વારકા જિલ્લાના સૌથી મોટી અને રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાતી ખંભાળિયા નગરપાલિકામાં આજે પ્રમુખ ઉપપ્રમુખ તેમજ વિવિધ ચેરમેન પદોની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ભાજપની સ્પષ્ટ બહુમતી ધરાવતી આ નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી થતાં શહેરના રાજકીય માહોલમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ નગરપાલિકાના પ્રમુખ તરીકે વિજયભાઈ કણઝારિયાની વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે આશાબેન લુણાને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ સમિતિઓના ચેરમેન પદો પર પણ ભાજપના આગેવાનોની નિમણૂક કરવામાં આવી હતી. ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી હતી. નવા હોદ્દેદારોના નામ જાહેર થતાં નગરપાલિકા કચેરી ખાતે ભાજપના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. ફૂલહાર પહેરાવી અને મીઠાઈ વેચી નવા હોદ્દેદારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યકરો દ્વારા જીતના નારા લગાવવામાં આવતા સમગ્ર વાતાવરણ રાજકીય રંગે રંગાયું હતું. પાર્ટી દ્વારા મહત્વની જવાબદારી મળતા નવનિયુક્ત હોદ્દેદારોએ ભાજપના પ્રદેશ નેતૃત્વ, જિલ્લાના આગેવાનો તેમજ તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે ખંભાળિયા શહેરના વિકાસને પ્રાથમિકતા આપી નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પાણી, રસ્તા, સફાઈ અને સ્ટ્રીટ લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓને વધુ મજબૂત બનાવવામાં આવશે. નવનિયુક્ત હોદ્દેદારોએ સૌનો સાથ, સૌનો વિકાસના સૂત્ર સાથે શહેરના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહી કાર્ય કરવાની વાત પણ કરી હતી. આ તકે કુલ 36 સભ્યોમાંથી જેટલા સભ્યો હાજર રહ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર કાર્યવાહી પ્રાંત અધિકારી કે કરમટાની હાજરીમાં થઈ હતી. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ, દ્વારકા. આજરોજ ખંભાળિયા નગરપાલિકા ચૂંટણી 2026 અન્વયે ખંભાળિયા નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા બેઠેલ હતી. જે સામાન્ય સભામાં તમામ નગરપાલિકાના ચૂંટાયેલ તમામ 36 સભ્યો હાજર હતા. ચૂંટણી પ્રક્રિયાના કામ અન્વયે આજની બેઠકમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનું કામકાજ થયેલું હતું. જે અન્વયે તમામ ઉમેદવારો જે ફોર્મ રજૂ કરવા માગતા હોય તેને નિયત સમય આપેલો હતો. ઉપપ્રમુખ માટે પણ નિયત સમય આપેલો હતો અને નિયત સમયમાં પ્રમુખ તરીકે ભારતીય જનતા પક્ષના વિજયભાઈ નારાયણભાઈ કણઝારિયા બિનહરીફ રીતે ચૂંટાયેલા છે અને ભારતીય જનતા પાર્ટીના જ શ્રી આશાભાઈ સામરાભાઈ લુણા એ ઉપપ્રમુખ તરીકે બિનહરીફ રીતે ચૂંટાયેલા છે. આજની આ બેઠકમાં અન્ય કોઈ કામકાજ ન હોય, આ નિર્વિવાદિત અને શાંતિથી સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયેલ છે અને બંનેને વિજેતા જાહેર કરેલા છે.